નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને ફરી વખત ગુડ મોર્નિંગ, શુભ સવાર. આપનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને એવી પ્રાર્થના સાથે આજે આપણે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીના બીજા લેક્ચરનો પ્રારંભ કરીએ છીએ. સૌપ્રથમ એક વાત ટૂંકમાં જણાવી દઉં કે તમને લોકોને આપણે જે ટાઈમ ટેબલ આપેલું છે તે ટાઈમ ટેબલની અંદર રસાયણ વિજ્ઞાનના કુલ વીકમાં 4 લેક્ચરનો સમાવેશ કરવામાં આવેલો છે. સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર આ 4 દિવસોમાં કેમિસ્ટ્રીના એક લેક્ચર અહીંથી તમને મોકલવામાં આવશે. તો સોમવાર અને ગુરુવાર રસાયણ વિજ્ઞાન ભાગ 1 એટલે કે મારો લેક્ચર આવશે અને મંગળવાર અને શુક્રવાર મેહુલ સરના લેક્ચરનો સમાવેશ કરવામાં આવેલો છે. અત્યારે મેહુલ સર દ્વારા તમને ધોરણ 6, 7, 8 અને 9, 10ની અંદર તમે જે પાયાનું રસાયણ વિજ્ઞાન સમજ્યા છો એના વિશે તમને સમજૂતી આપવામાં આવી રહી છે. ત્યારબાદ એ પૂર્ણ થયા બાદ એક નવો પાઠ શરૂ કરશે. અત્યારે આપણે પહેલો પાઠ જે આપણે સમજી રહ્યા છીએ જેનું નામ તમને ખ્યાલ છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, જેને ઇંગ્લિશમાં સમ બેઝિક કન્સેપ્ટ્સ ઓફ કેમિસ્ટ્રી તરીકે આપણે ઓળખીએ છીએ. આ પાઠની અંદર મેં તમને અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે પાયાની સંકલ્પનાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એનો મતલબ રસાયણ વિજ્ઞાનને સમજવા માટે શું શું જરૂરી બાબતો શીખવી જોઈએ એ અંગે આપણે આ પાઠની અંદર સમજૂતી મેળવવાની છે. ત્યારબાદ આ પાઠની અંદર તમે ધોરણ 9 અને 10ની અંદર પણ કેટલીક બાબતો તમે જે શીખી ગયા છો એનું ફરી વખત પુનરાવર્તન પણ કરવામાં આવશે અને એ પણ આપણે શીખવાનું છે. રસાયણ વિજ્ઞાન ધોરણ 11ની અંદર જે કુલ 14 પાઠનો સમાવેશ કરેલો છે, દરેક પ્રકરણ દીઠ ગુણભાર કેટલો છે અને દરેક પ્રકરણમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો આપણને વાર્ષિક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે એની એક આખી બ્લુ પ્રિન્ટ તમને આગામી સમયની અંદર અમે જણાવશું. કારણ કે એની અત્યારે ખાસ ઉતાવળ નથી. થોડુંક ભણ્યા પછી કે સમજ્યા પછી તમને આ બધી બાબતો સમજાવવામાં આવશે. વાર્ષિક પરીક્ષાનું પરિરૂપ કેવા પ્રકારનું છે, કેવા પ્રકારની પેપર સ્ટાઇલ છે એ પણ અમે તમને સમજાવશું. તો અત્યારે જે પછી લગભગ તમને આગામી કેટલાક દિવસોમાં અથવા તો જ્યારે આપણું વેકેશન ખુલે ત્યારે તમને સુવ્યવસ્થિત એની માહિતી છે એ આપવામાં આવશે. અત્યારે જે આપણે આ પાઠની ચર્ચા કરીએ છીએ એમાં લાસ્ટ ટાઈમ પણ આપણે સમજાવ્યું હતું કે પાઠનું પહેલું જ વિધાન રોઆલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકના મતે રસાયણ વિજ્ઞાન શું છે એ સમજાવવામાં આવેલું છે. દાખલા તરીકે એણે આવું વિધાન રજૂ કર્યું કે કેમિસ્ટ્રી ઇઝ ધ સાયન્સ ઓફ મોલેક્યુલ્સ and their transformations. It is the science not so much of the 100 elements but of the infinite variety of molecules that may be built from them. આવું વિધાન રોઆલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકે રસાયણ વિજ્ઞાન માટે દર્શાવ્યું, જેને આપણે ગુજરાતીમાં એવું કહીએ છીએ કે રોઆલ્ડ હોફમેનના મત અનુસાર રસાયણ વિજ્ઞાન અણુઓ અને તેના રૂપાંતરણનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન એક એવો વિષય છે કે જેમાં અણુઓ અને તેના રૂપાંતરણનો અભ્યાસ કરવામાં આવે છે, એનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી. તમને એ પણ ખ્યાલ છે કે વૈજ્ઞાનિકોના ખ્યાલ પ્રમાણે આપણી આસપાસ જે બધા પદાર્થો અસ્તિત્વમાં છે એ 100 કે 120 જેટલા તત્વોના સંયોગીકરણથી બનેલા છે, જેના આપણે સંપર્કમાં છીએ, જેનો આપણે દિન પ્રતિદિન ઉપયોગ કરીએ છીએ. કુદરતી રીતે પણ ઘણા બધા પદાર્થો અસ્તિત્વ ધરાવે છે, માનવ નિર્મિત પણ ઘણા બધા પદાર્થો અસ્તિત્વ ધરાવે છે. પણ આ બધા જ પદાર્થો
100 કે 120 જેટલા તત્વોના માંથી બનેલા છે અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે રોઆલ્ડ હોફમેનના મત અનુસાર એ એવું જણાવે છે કે રસાયણ વિજ્ઞાન અણુઓ અને તેના રૂપાંતરણનું વિજ્ઞાન છે, કે એક પદાર્થનું બીજા પદાર્થમાં કેવી રીતે રૂપાંતર થાય છે એ અંગેનો અભ્યાસ કરવો એટલે પણ રસાયણ વિજ્ઞાન છે. એ માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પણ આ તત્વો અને એમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્યસભર જે સંયોજનો છે, જુદા જુદા ગુણધર્મો ધરાવતા જે પદાર્થો છે એનું વિજ્ઞાન છે. આનો અર્થ એવો થયો કે આવર્ત કોષ્ટકની અંદર આપણે જે પાયાના તત્વોનો અભ્યાસ કરીએ છીએ કે જેમાંથી જ બધા પદાર્થો બને છે, એના ગુણધર્મોનો અભ્યાસ કરવો, એની સંરચનાનો અભ્યાસ કરવો, એના રૂપાંતરણનો અભ્યાસ કરવો એટલે રસાયણ વિજ્ઞાન છે. તો રોઆલ્ડ હોફમેનના મત અનુસાર એ અણુઓ અને તેના રૂપાંતરણનું વિજ્ઞાન છે, જે માત્ર 100 જેટલા તત્વોનું એટલું જ વિજ્ઞાન નથી, પરંતુ આ બધા તત્વો અને એમાંથી રચાતા જે વૈવિધ્યસભર સંયોજનો કે પદાર્થો છે એનું વિજ્ઞાન એટલે એને રસાયણ વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન જો આપણે એવો સમજીએ કે રસાયણ વિજ્ઞાન એટલે શું, વોટ ઇઝ કેમેસ્ટ્રી, તો આપણને એવો ખ્યાલ છે કે રસાયણ વિજ્ઞાન એ ખરેખર વિજ્ઞાનનો જ એક ભાગ છે, પરંતુ વિજ્ઞાનનો એક એવડો મોટો બૃહદ અને મોટો વિષય છે કે જેને જુદી જુદી શાખાઓમાં વિભાજિત કરી અને એનો અભ્યાસ કરવામાં આવે છે. તમને ખ્યાલ છે કે વિજ્ઞાનને આપણે મુખ્ય 3 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ: ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. એટલે રસાયણ વિજ્ઞાન એક વિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં કોઈ પણ પદાર્થની સંરચના અથવા તો તેનું સંગઠન, તેનું બંધારણ અને તેના ગુણધર્મો અને તેમની પારસ્પરિક ક્રિયાઓ વિશેનો અભ્યાસ કરતું જે વિજ્ઞાન છે એને રસાયણ વિજ્ઞાન અથવા તો કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. તમે જાણો છો કે આપણી આસપાસ ઘણા બધા પદાર્થો અસ્તિત્વ ધરાવે છે, જે ઘન સ્વરૂપે પણ છે, પ્રવાહી સ્વરૂપે પણ છે, વાયુ સ્વરૂપે પણ છે, અતિ સૂક્ષ્મ એવા સ્વરૂપના પણ છે કે જેને આપણે માંડ જોઈ શકીએ છીએ અથવા તો જોઈ પણ શકતા નથી, એટલાય સૂક્ષ્મ છે. અને ખૂબ જ મોટા કદના પદાર્થો પણ આપણી સમક્ષ અસ્તિત્વ ધરાવે છે. આ બધા જ પદાર્થોની સંરચના સમજવી, કે આ બધા પદાર્થો કેવી રીતે બનેલા છે, કેવી રીતે જુદા જુદા ઘટકોના જોડાવાથી એ બનેલા છે, એનું સંગઠન સમજવું, એની સંરચના સમજવી, એના ગુણધર્મોને સમજવા, એની પારસ્પરિક ક્રિયાઓને સમજવી, એના બંધારણને સમજવું, આવો બધો અભ્યાસ કરતી જે વિજ્ઞાનની શાખા છે એને આપણે રસાયણ વિજ્ઞાન અથવા તો કેમેસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. એટલે સૌપ્રથમ રસાયણ વિજ્ઞાન એટલે શું એવું ટૂંકમાં જો આપણે કહેવું હોય તો કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થની સંરચના અથવા તેનું સંગઠન, એના ગુણધર્મો, એનું બંધારણ અને તેમની પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે એને રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તમે જુઓ કે આપણી આસપાસ જે બધા પદાર્થો છે એમાંથી ઘણા બધા પદાર્થો આપણને કુદરતી રીતે મળેલા છે. પાણી તો કે કુદરતી રીતે મળેલું છે, માટી કુદરતી રીતે મળેલું છે, લાકડું આપણને કુદરતી રીતે મળેલું છે. આવા ઘણા બધા પદાર્થો અને એમાંથી બનતી જુદી જુદી ચીજ વસ્તુઓ એ આપણે એનો ઉપયોગ કરીએ છીએ રોજબરોજના જીવનમાં, એના ઉપયોગ સાથે આપણે સંકળાયેલા છીએ. તો કુદરતમાંથી અનેકવિધ પદાર્થો આપણને પ્રાપ્ય છે. હવા તો એ કુદરતી રીતે આપણને મળે છે. આ બધા જ કુદરતી પદાર્થો ઉપરાંત રોજબરોજ પ્રયોગશાળામાં પણ ઘણા બધા નવીન પદાર્થોનું નિર્માણ થાય છે. તમે સમજો છો કે સિમેન્ટ એ કુદરતી પદાર્થોમાંથી મળતા પદાર્થોને મિશ્ર કરી અને એક સિમેન્ટ નામનો પદાર્થ આપણે બનાવીએ છીએ તો એ માનવ નિર્મિત પદાર્થ કહેવામાં આવે. કાચ કુદરતમાંથી મળતી રેતીમાંથી બનાવવામાં આવે છે. તમે ધોરણ 9-10ની અંદર પણ સમજ્યા હશો કે કાચ એ માનવ નિર્મિત પદાર્થ કહેવાય, પણ એ કુદરતમાંથી જે રેતી મળે છે એમાંથી રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને કાચ નામનો પદાર્થ છે એ બનાવવામાં આવે. આમ
કુદરતમાંથી મળતા ઘણા બધા પદાર્થોના સીધા ઉપયોગો કરીએ છીએ, એમની સાથે પ્રક્રિયાઓ કરી અને ઘણા બધા નવીન પદાર્થો પણ આપણે બનાવીએ છીએ, જેને માનવ નિર્મિત પદાર્થો તરીકે ઓળખવામાં આવે. પ્રયોગશાળામાં કે ઉદ્યોગોમાં પ્રક્રિયાઓ કરી અને દિન પ્રતિદિન નવા નવા પદાર્થોના સર્જન આપણે કરીએ છીએ. અને આ તમામ પ્રકારના પદાર્થોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે એને રસાયણ વિજ્ઞાન અથવા કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. 3 પ્રકારના પદાર્થોનો આપણે જીવન પર્યંત ઉપયોગ કરતા હોઈએ. એક, સીધા કુદરતમાંથી મળે છે એવા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. બીજા, સંશ્લેષિત પદાર્થો એટલે કે માનવ નિર્મિત પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. ઘણા બધા પદાર્થો અર્ધ સંશ્લેષિત પદાર્થો પણ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. અને આ બધા જ પદાર્થોના સંગઠન, એની સંરચનાને સમજવી, એના બંધારણને સમજવું, એના ગુણધર્મોને સમજવા અને એમની પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ કરવો એટલે એને રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. રસાયણ વિજ્ઞાનનું એક બીજું મહત્વનું કામ એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતરણ કેવી રીતે થાય છે, એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં પરિવર્તન કેવી રીતે થાય છે એને પણ સમજવું એ પણ રસાયણ વિજ્ઞાનનું કામ છે. રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલા જે બધા વૈજ્ઞાનિકો છે એને આપણે રસાયણશાસ્ત્રીઓ કહીએ છીએ. અને રસાયણશાસ્ત્રીઓ પણ હંમેશને માટે એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં કે એક પદાર્થનું બીજા પદાર્થમાં કેવી રીતે રૂપાંતરણ થાય છે, કેવી રીતે પરિવર્તન થાય છે એને સમજવા માટે સતત ને સતત પ્રયત્ન છે એ કરતા હોય છે. સામાન્ય રીતે તમે જુઓ, આપણે સૌ જાણીએ છીએ કે પ્રમાણે કોઈ પણ દ્રવ્ય કે પદાર્થ કુદરતી હોય, માનવ નિર્મિત હોય, એ બધા જ ના બંધારણમાં અતિશય નાના સૂક્ષ્મ કણો અસ્તિત્વ ધરાવે છે કે જેને આપણે અણુ કે પરમાણુ તરીકે ઓળખીએ છીએ. અને એટલા માટે જો તમારે કોઈ પણ પદાર્થનું બંધારણ, એના ગુણધર્મોને સમજવા હોય તો કોઈ પણ દ્રવ્ય કે પદાર્થના બંધારણમાં રહેલો પાયાનો ઘટક પણ અણુ કે પરમાણુ વિશે પણ જાણવું પડે અથવા તો સમજવું પડે. અને એટલા માટે હાલમાં 21મી સદીમાં રસાયણ વિજ્ઞાનને અણુ અને પરમાણુના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે અણુ અને પરમાણુ જેનાથી જ કોઈ પણ દ્રવ્ય કે પદાર્થના નિર્માણ થાય છે, જો અણુ કે પરમાણુના બંધારણને, એના ગુણધર્મોને આપણે નહીં સમજીએ તો દ્રવ્ય કે પદાર્થના ગુણધર્મોને સમજી શકતા નથી. અને એટલા માટે 21મી સદીમાં રસાયણ વિજ્ઞાનને અણુ અને પરમાણુના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આપણને એક પ્રશ્ન થાય કે જો આ બધા દ્રવ્ય કે પદાર્થના બંધારણમાં અતિ સૂક્ષ્મ કણ એવા અણુ અને પરમાણુ જો રહેલા હોય તો શું આપણે એને જોઈ શકીએ ખરા? આવા પ્રકારના અણુ કે પરમાણુના સંખ્યાની આપણે ગણતરી કરી શકીએ ખરા? અથવા તો કોઈ દ્રવ્ય કે પદાર્થના ચોક્કસ જથ્થામાં કેટલી સંખ્યામાં અણુ કે પરમાણુ હાજર હશે એવી આપણને ખબર પડે ખરી? અને આ બધા અણુ કે પરમાણુ છે એનું દળ કેટલું, એનું વજન કેટલું એની આપણને ખબર પડે ખરી? આવા બધા પ્રકારના જે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો એનો જવાબ પણ રસાયણ વિજ્ઞાનની અંદર મેળવવામાં આવે છે. અને અભ્યાસ દ્વારા આ બધા જ પ્રકારના પ્રશ્નોના જવાબો રસાયણ વિજ્ઞાને મેળવ્યા છે, જે આપણે આગળ ઉપરના અભ્યાસની અંદર એનો આપણે ઉપયોગ કરીશું, એનો અભ્યાસ કરીશું, એને આપણે જાણીશું. આ પ્રકારના પ્રશ્નો કે અણુ કે પરમાણુની સંખ્યાની ગણતરી કેમ કરવી, કોઈ અણુ કે પરમાણુ સાથે સંકળાયેલું દળ કે વજન કેટલું એની કેમ જથ્થાત્મક માહિતી મેળવવી, એ તમામ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો રસાયણ વિજ્ઞાનની અંદર મેળવવામાં આવ્યા છે અને એનો પણ આપણે અભ્યાસ કરીશું. સાથે સાથે જે કંઈ ગુણધર્મોનું આપણે માપન કરીએ છીએ તો પદાર્થના કોઈ પણ ભૌતિક ગુણધર્મોનું માપન કરી અને કોઈ એક એને આંકડાકીય માહિતી વડે અને કોઈ યોગ્ય એકમ દ્વારા એને દર્શાવવામાં આવે. કોઈ પણ પદાર્થના જુદા જુદા ઘણા બધા ભૌતિક ગુણધર્મોનું માપન કરી અને આંકડાકીય માહિતી દ્વારા કોઈ ચોક્કસ પ્રકારના એકમો દ્વારા એને આપણે દર્શાવીએ છીએ. અને એટલા માટે કોઈ પણ પદાર્થના ભૌતિક ગુણધર્મોને જો આપણે સમજવા હોય તો એને દર્શાવવા માટે વિવિધ પ્રકારના જે એકમોનો આપણે ઉપયોગ કરીએ છીએ
એને પણ આપણે આ પાઠની અંદર સમજીશું અને આગળ ઉપર એની પણ આપણે ચર્ચા છે એ કરવાના છે. તો આવું જે એક વિજ્ઞાનની એક શાખા છે એને આપણે રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. ફરી વખત ટૂંકમાં કહી દઉં તો રસાયણ વિજ્ઞાન આપણે કોને ગણીએ છીએ તો કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થની સંરચના, તેનું સંગઠન, તેનું બંધારણ, એના ગુણધર્મો અને તેમની પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે એને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. હવે આવો બધો જ્યારે અભ્યાસ રસાયણ વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે તો એને પણ જુદા જુદા પ્રકારની શાખાઓમાં વિભાજિત કરવાની જરૂર પડે, કેમ કે આ અભ્યાસ પણ એટલો બધો મોટો અને વિશાળ બને છે કે જેથી કરીને એને પણ જુદી જુદી શાખાઓમાં વિભાજિત કરી અને અભ્યાસ કરવાની જરૂરિયાત પડી છે. તો રસાયણ વિજ્ઞાનની શાખાઓ જો તમે જુઓ કે રસાયણ વિજ્ઞાનની શાખાઓ, તો રસાયણ વિજ્ઞાનની પણ અનેક શાખાઓ છે અને આ રસાયણ વિજ્ઞાનની શાખાઓમાં મુખ્ય શાખા તમે જુઓ તો પહેલું જે છે તેને અકાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઇંગ્લિશમાં એને આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. બીજી એક મહત્વની શાખા એ કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે. ઇંગ્લિશમાં તેને ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. ત્રીજી મહત્વની શાખા છે એ છે ભૌતિક રસાયણ વિજ્ઞાન છે. ભૌતિક રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં ફિઝિકલ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ આવી મુખ્ય 3 શાખાઓમાં કરવામાં આવે, મુખ્ય 3 શાખાઓ, અને એ ઘણા વર્ષોથી જાણીતી છે. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઇંગ્લિશમાં એને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઇંગ્લિશમાં એને ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. ભૌતિક રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં ફિઝિકલ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તમે જુઓ તો એક ચોથી શાખા એ છે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન છે. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, અને આ વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન જે છે, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં એનાલિટિકલ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. જીવ રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં બાયોકેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. જીવ રસાયણ વિજ્ઞાન અથવા ઇંગ્લિશમાં તેને બાયોકેમિસ્ટ્રી કહેવામાં આવે છે. આ ઉપરાંત પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. જેમ જેમ સમય પસાર થાય છે અને સમયની સાથે જેની જેની જરૂરિયાત વધતી જાય એવી રીતે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ પણ જુદી જુદી શાખાઓમાં વિભાજિત થતો રહ્યો. મુખ્ય 3 શાખાઓ જે હતી, કાર્બનિક, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને ભૌતિક રસાયણ વિજ્ઞાન, આ 3 એની મુખ્ય શાખાઓ છે. પણ સમયની સાથે સાથે અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને જે ક્ષેત્રનો વધુ પડતો અભ્યાસ કરવામાં આવતો તો એ પ્રમાણે નવી શાખાઓ ઉપલબ્ધ થાય છે અને એ અનુસંધાન વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, ઇંગ્લિશમાં તેને એનાલિટિકલ કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. જીવ રસાયણ વિજ્ઞાન, ઇંગ્લિશમાં તેને બાયોકેમિસ્ટ્રી કહેવામાં આવે છે. અને પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. તો આવી જુદી જુદી ઘણી બધી શાખાઓમાં રસાયણ વિજ્ઞાન છે એનો અભ્યાસ કરવામાં આવે. સૌપ્રથમ પહેલી શાખા તમે જુઓ તો એ છે અકાર્બનિક, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. તમે વિચારો કે આપણી આસપાસ ઘણા બધા પદાર્થોનો જે આપણે ઉપયોગ કરીએ છીએ, દાખલા તરીકે સિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ, આપણે ચૂનાનો ઉપયોગ કરીએ છીએ, આ ઉપરાંત કાચ જેવા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, સિરેમિક્સ પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. રોજબરોજના જીવનમાં ઘણા બધા એસિડ, બેઝ અને ક્ષારનો આપણે ઉપયોગ કરીએ છીએ. કેટલાય બધા પ્રકારના પોલિમર્સ પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. આવા ઘણા બધા પદાર્થો એવા છે કે જે એના ગુણધર્મો કેવા છે, એનો કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે બનાવી શકાય, આ બધું સમજાવતું જે આખું વિજ્ઞાન છે એને અકાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે આવા તમામ પદાર્થો એ કયા ઘટક તત્વોમાંથી બને છે, એ તત્વોનો ગુણધર્મ કેવો છે, એ જેને આપણે ખાસ કરીને
આવર્ત કોષ્ટકમાં જે જુદા જુદા પ્રકારના તત્વોની જે આપણે રજૂઆત કરેલી છે, તો એ તત્વોને પણ ઓળખવા, એના ગુણધર્મોને સમજવા, એના બંધારણને સમજવું, આવો ઘણો બધો અભ્યાસ કરતું જે આપણું વિજ્ઞાન છે એને અકાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. તમે વિચારો કે આપણી આસપાસ ઘણા બધા વાયુઓ પણ છે. ઓક્સિજન વાયુ છે વાતાવરણમાં CO2 વાયુ છે, નાઇટ્રોજન વાયુ છે કે જેની સાથે તો આપણે સંકળાયેલા છે, એના ઉપયોગ સાથે સંકળાયેલા છીએ. આપણે એમોનિયા વાયુને જાણીએ છીએ. તો પ્રશ્ન થાય કે CO2 વાયુ કેવી રીતે બનશે, એનો ગુણધર્મ કેવો છે, ઓક્સિજન વાયુનો ગુણધર્મ કેવો છે, નાઇટ્રોજન વાયુનો ગુણધર્મ કેવો છે, આવું બધું કોણ સમજાવશે? તો આવો બધો પ્રકારનો જે આપણો અભ્યાસ છે એ અભ્યાસ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર તેનો અભ્યાસ કરવામાં આવે. એક વાયુ બીજા વાયુ સાથે કેવી રીતે પ્રક્રિયા કરશે. સિમેન્ટ છે તો આપણે જાણીએ છીએ કે પાણી ઉમેરીએ અને થોડો સમય જો આપણે રહેવા દઈએ તો જામી જાય છે. શા માટે ભાઈ આવું થાય છે અને આવું થાય છે તો એનું કારણ શું છે? આવા તમામ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો એ આપણને અકાર્બનિક રસાયણ વિજ્ઞાન ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર એનો અભ્યાસ કરવામાં આવે. રસાયણ વિજ્ઞાનની બીજી મહત્વની શાખા છે એ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે, જેને આપણે ઇંગ્લિશમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. ઘણા બધા પદાર્થો એવા છે કે જેને કાર્બનિક પદાર્થો તરીકે પણ ઓળખવામાં આવે. એની સવિશેષ માહિતી તો જ્યારે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી સમજીશું ત્યારે એને પાયામાંથી સમજાવવામાં આવશે. પણ આપણને ઘણી બધી વખત એવો પ્રશ્ન થાય કે વનસ્પતિમાંથી આપણને કયા કયા પદાર્થો મળે છે, આપણે એનો શું ઉપયોગ કરી શકીએ, આપણા શરીરમાં કેવા કેવા પદાર્થો કે કેવા કેવા અણુઓ અસ્તિત્વ ધરાવે છે કે જેના કારણે આપણું જીવન ટકી રહેલું છે. આવી બધી બાબતો જાણવા કે સમજવા માટે કાર્બનિક પદાર્થો જે છે એનો અભ્યાસ કરવામાં આવે, એનું બંધારણ સમજવું પડે, એના ગુણધર્મો સમજવા પડે. આપણે આજે તમે જુઓ તો રોજબરોજના જીવનમાં કેટલાય પ્રકારના માનવ નિર્મિત પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. પોલિમર પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, ઔષધોનો ઉપયોગ કરીએ છીએ, રંગકોનો ઉપયોગ કરીએ છીએ, દવાઓનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા પદાર્થ, કાપડનો આપણે ઉપયોગ કરીએ છીએ, સૌંદર્ય પ્રસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ તમામ પદાર્થો શેમાંથી બને છે? આ તમામ પદાર્થો બધા છે એ કેવી રીતે બને છે, એના ગુણધર્મો કેવા છે, આપણને કેવી રીતે ઉપયોગી બને છે, આ બધું જાણવા કે સમજવા માટે રસાયણ વિજ્ઞાનની જે શાખા છે એને કાર્બનિક રસાયણ વિજ્ઞાન ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે એને ઓળખવામાં આવે છે. તમે ધોરણ 10ની અંદર પેટ્રોલિયમ પદાર્થોનો અભ્યાસ કરી ગયા છો, જેને આપણે બ્લેક ગોલ્ડ, કાળું સોનું તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો પેટ્રોલિયમ પદાર્થોમાંથી જે બધા પદાર્થો બને છે અને એ પદાર્થો સાથેની રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને જીવન ઉપયોગી પદાર્થો આપણે બનાવતા હોઈએ તો એ બધાને સમજવા માટે રસાયણ વિજ્ઞાનની એક શાખા છે અને એને કાર્બનિક રસાયણ વિજ્ઞાન ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. બીજી જે શાખા છે એ છે ભૌતિક રસાયણ વિજ્ઞાન, જેને આપણે ઇંગ્લિશમાં ફિઝિકલ કેમિસ્ટ્રી તરીકે આપણે ઓળખીએ છીએ. ઘણું બધું રસાયણ વિજ્ઞાન એવું છે કે જે ભૌતિક વિજ્ઞાનના અભ્યાસ સાથે પણ સંકળાયેલું છે. તમે જ્યારે આ પ્રકારના રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરતા હો તો ત્યારે આપણને એવું લાગે કે આપણે કંઈક અંશે ફિઝિક્સ ભણી રહ્યા હોઈએ એવું પણ આપણને લાગતું હોય છે. દાખલા તરીકે પદાર્થ છે એને તમે ગરમ કરો તો પદાર્થના તાપમાનમાં વધારો થાય. તાપમાનનું માપન કેમ કરવું એ ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલો અભ્યાસ છે. પદાર્થ શા માટે ઉષ્માનું વહન કરે છે, કોઈ પદાર્થ શા માટે વિદ્યુતનું વહન કરી શકે છે, આવો ગુણધર્મ પદાર્થમાં શા માટે છે અને એના માટે જવાબદાર પરિબળ કયું છે, આવો ઘણો બધો અભ્યાસ. એ ઉપરાંત તમે જુઓ તો ઘણી બધી વખત જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે ઉષ્માના ફેરફારો પણ થતા હોય છે, એવું પણ આપણે જાણીએ છીએ. આ બધાને પ્રાયોગિક રીતે એનું માપન કરવું, એની ગણતરી કરવી, એ આપણો સમગ્ર અભ્યાસ છે. એ બધું ભૌતિક રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલો અભ્યાસ છે અને એટલા જ માટે એને ફિઝિકલ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. ચોથી શાખા છે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન છે, જેને ઇંગ્લિશમાં એનાલિટિકલ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. આની અંદર જુદા જુદા પ્રકારના પૃથ્થકરણ અને વિશ્લેષણ કરવામાં આવતા હોય છે.
આ પ્રકારનો અભ્યાસ દાખલા તરીકે તમે જુઓ તો પ્રયોગશાળાની અંદર લેબોરેટરીની અંદર આપણે માપન કરીએ છીએ, પ્રયોગો કરીએ છીએ, એના આધારે એની સાંદ્રતાઓ નક્કી કરીએ છીએ. કોઈ પદાર્થ જે દ્રાવણ આપણે ધારો કે બનાવ્યું તો દ્રાવણમાં આપેલા પદાર્થની સાંદ્રતા કેટલી એની આપણે ગણતરી કરીએ છીએ. આ બધો અભ્યાસ એ વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે સૌ કોઈ જાણતા જ હશો કે દવાખાનાની અંદર બ્લડ અને યુરિનની પણ લેબોરેટરી કરવામાં આવે છે. બ્લડની અંદર જુદા જુદા પ્રકારના ઘટકોનું માપન કરવામાં આવે, યુરિનની અંદર પણ જુદા જુદા પ્રકારના ઘટકોનું માપન કરવામાં આવે. તો આ કેવી રીતે શક્ય બને, એના માટે કેવી પદ્ધતિ હોવી જોઈએ, એના માટે કેવા પદાર્થનો ઉમેરો કરી અને કેવી કેવી રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને આનું માપન કરી શકાય. આવો આપણો જે સમગ્ર અભ્યાસ છે, વિશ્લેષણનો અભ્યાસ છે, પૃથ્થકરણનો અભ્યાસ છે, એ અભ્યાસ વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર કરવામાં આવે છે. જે રસાયણ વિજ્ઞાનની એ પણ એક આખી ઉભરતી શાખા છે. આ ઉપરાંત તમે જુઓ તો ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, ઉદ્યોગોની અંદર કેવી રીતે કોઈ પદાર્થોનું ઉત્પાદન કરવું એ અંગેની જે આખી સમજૂતી હોય છે એને ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન એનાલિટિકલ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત જીવ રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં બાયોકેમિસ્ટ્રી તરીકે આપણે ઓળખીએ છીએ. ઘણું બધું રસાયણ વિજ્ઞાન એ સજીવો પ્રણાલી સાથે પણ સંકળાયેલું છે. વનસ્પતિમાં કેવી કેવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, મનુષ્ય શરીરમાં કે પ્રાણી શરીરમાં પણ કેવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. માની લો કે આપણે ખોરાક ખાઈએ છીએ તો એનું પાચન કેવી રીતે થાય છે, એના માટે પણ એક રાસાયણિક પ્રક્રિયા જવાબદાર છે. વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તૈયાર કરે છે તો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. ટૂંકમાં સજીવ પ્રણાલી મતલબ જેમાં જીવ છે એવી પ્રણાલીઓ કે એવા ઘટકોમાં સંકળાયેલું જે રસાયણ વિજ્ઞાન છે એને જીવ રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં બાયોકેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન જે હાલના સમયની માંગ છે. કેટલાક સમયથી જે પ્રદૂષણનો જે વ્યાપક પ્રશ્ન વિશ્વ આખામાં જે ઊભો થયો છે તો એની સામે કેમ લડવું, કેવી રીતે પ્રદૂષણને કાબૂમાં લેવું અને પ્રદૂષણ નિર્માણ થવાનું કારણ શું છે, દરેક સજીવની આસપાસ જે કુદરતનું જે આવરણ છે કે જેને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ એને કેમ બચાવવું, આ સમગ્ર અભ્યાસ કરતી રસાયણ વિજ્ઞાનની જે શાખા છે એને પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન અથવા એને ઇંગ્લિશમાં એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. આમ તમે જુઓ તો આજે રસાયણ વિજ્ઞાન પણ ઘણી બધી શાખાઓમાં વિભાજિત થઈ ગયું છે. ખરેખર તેની મુખ્ય 3 શાખા હતી, અકાર્બનિક, કાર્બનિક અને ભૌતિક. આ 3 મુખ્ય શાખા છે કે જે 3 શાખાઓથી આખો એક રસાયણ વિજ્ઞાનનો જન્મ થયો છે. પણ સમયને આધીન જેમ જેમ જરૂરિયાત ઊભી થતી ગઈ તેમ તેમ નવા પ્રકારની શાખાઓ પણ અસ્તિત્વમાં આવતી ગઈ અને એ પ્રમાણે આજે આટલી બધી શાખાઓમાં રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે છે. ધોરણ 12 સાયન્સ પછી જ્યારે ઉચ્ચ અભ્યાસક્રમ આપણે કરીએ તો રસાયણ વિજ્ઞાન જેવા વિષયમાં આ બધી જ શાખાઓનો અભ્યાસ કરાવવામાં આવે છે. કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ આ દરેક શાખાને એક વિષય તરીકે પસંદ કરી અને એનો અભ્યાસ છે એ કરવામાં આવતો હોય છે. અને એટલા માટે 11-12 સાયન્સનું જે આખું પાઠ્યક્રમ કે પાઠ્યપુસ્તક છે એની અંદર આ જુદા જુદા પ્રકારના વિભાગોમાંથી પાઠ લઈ અથવા એમાંથી માહિતી લઈ અને કોઈ એક પ્રકરણનું નિર્માણ કરવામાં આવે છે. તમે 11-12 સાયન્સનો બંને વર્ષના તમે પાઠ્યપુસ્તક કેમેસ્ટ્રીના જોશો તો એમાં જે કુલ 30 પાઠ છે એ તમામ પાઠ એ આ બધી શાખાઓમાંથી લેવામાં આવ્યા છે. કેટલાક પાઠ જે છે એ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના છે, કેટલાક પાઠ કાર્બનિક રસાયણ વિજ્ઞાનના છે, કેટલાક પાઠ ભૌતિક રસાયણ વિજ્ઞાનના છે, અમુક પાઠ વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનના પણ લીધેલા છે. 12 સાયન્સની અંદર એક પાઠ જીવ રસાયણ વિજ્ઞાનનો પણ છે અને 11 સાયન્સનો છેલ્લો 14મો પાઠ એ પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનનો પાઠ છે. આવી રીતે 11-12 સાયન્સના રસાયણ વિજ્ઞાનનો આપણે જ્યારે અભ્યાસ કરીશું તો એની અંદર આ જુદી જુદી બધી જ શાખાઓમાંથી
કેટલાક પ્રકરણો જરૂરિયાત પ્રમાણના કેટલાક પ્રકરણો એકઠા કરી અને 11-12-60નો સિલેબસ છે એ તૈયાર કરવામાં આવ્યો. તો સૌપ્રથમ મિત્રો આપણે જે વિષયનો અભ્યાસ કરવાના છીએ અથવા કરીએ છીએ એના વિશે આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે રસાયણ વિજ્ઞાન શું છે. તો રસાયણ વિજ્ઞાન જે છે એ કોઈ પણ દ્રવ્ય કે પદાર્થની સંરચના, એનું સંઘટન, એનું બંધારણ, એના ગુણધર્મો અને એમની વચ્ચે થતી જે પારસ્પરિક ક્રિયાઓ છે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે એને રસાયણ વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ આખો જે વિષય છે રસાયણ વિજ્ઞાન એ આવી જુદી જુદી શાખાઓમાં વિભાજિત કરી અને એનો અભ્યાસ કરવામાં આવે છે. તો સૌપ્રથમ રસાયણ વિજ્ઞાન એટલે શું એ સમજ્યા બાદ હવે આપણે એ જાણવું છે કે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ શા માટે કરવો જોઈએ, શું કામ આ વિષયનો અભ્યાસ જરૂરી બન્યો છે. અને એ જો આપણે જાણવું હોય કે સમજવું હોય તો પાઠનો બીજો મુદ્દો છે અને એ છે રસાયણ વિજ્ઞાનની અગત્ય. રસાયણ વિજ્ઞાનની અગત્ય અથવા તો રસાયણ વિજ્ઞાનનું મહત્વ શું છે આ જો આપણે જાણીએ, રસાયણ વિજ્ઞાનની અગત્ય, બરાબર, રસાયણ વિજ્ઞાનનું મહત્વ શું છે એ જો આપણે જાણીએ તો આપણને ખ્યાલ આવશે કે આ વિષયનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલે બીજો આપણે આ પાઠનો ટોપિક છે, મુદ્દો છે અથવા તો પ્રશ્ન છે કે રસાયણ વિજ્ઞાનનું મહત્વ સમજાવવું, રસાયણ વિજ્ઞાનની અગત્યતા જણાવવું અને એ અંગેની પણ ચર્ચા આપણી બુકમાં આપેલી છે. એને સમજ્યા બાદ ત્યારે આજે આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ કે રસાયણ વિજ્ઞાન એટલે શું અને રસાયણ વિજ્ઞાનની અગત્યતા એ ખરેખર રસાયણ વિજ્ઞાન વિષયની એક પ્રસ્તાવના કહેવાય. આપણે આ વિષયનો અભ્યાસ શા માટે કરીએ છીએ અને શા માટે અભ્યાસ કરાવવામાં આવે છે એને જાણવા માટે સૌપ્રથમ એક પ્રસ્તાવના સ્વરૂપે આપણી બુકની અંદર આ પ્રકારની માહિતી છે એ આપવામાં આવેલી છે, જે આપણે એક ધ્યાનપૂર્વક એને માત્ર વાંચવાની હોય છે, જાણવાની હોય છે, જેથી કરીને વિષય પ્રત્યે આપણે સભાન બની અને આપણને ખ્યાલ આવે. તો અતિ મહત્વનો બીજો મુદ્દો એ છે કે રસાયણ વિજ્ઞાનની અગત્યતા શું અથવા તો રસાયણ વિજ્ઞાનનું મહત્વ શું એને આપણે ડિટેલની અંદર ચર્ચા આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર એની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે પાઠ્યપુસ્તક, માનો કે તમે હજી ન ખરીદ્યા હોય તો પાઠ્યપુસ્તક લઈ લેજો. કોઈ લેક્ચરની અંદર તમને જરૂર જણાય તો લખવું હોય તો એક ચોપડાની અંદર 100-200 પેજના એક ચોપડાની અંદર, બુકની અંદર તમે લખી પણ શકો છો. શાંતિપૂર્વક દરેક વિડીયોને સાંભળજો, એને સમજજો, માત્ર સાંભળશો તો પણ ઘણું બધું સમજાઈ જશે એવા પ્રકારનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનનો છે. બોર્ડ ઉપર જે લખવામાં આવે એ પણ તમે તમારી બુકમાં લખી શકો છો કે જેથી કરીને આપણે ભવિષ્યમાં એનો અભ્યાસ કરી શકીએ, વાંચી શકીએ. તો આવા અને અગાઉ મેં તમને જે કેટલીક માહિતી આપેલી હતી કે આપણે જે 3-4 પ્રકારની બાબતોનો સમન્વય કરી અને દરેક વિષયનો જે આપણે અભ્યાસ કરવાનો છે તો એને પણ આપણે ધ્યાનમાં રાખશું. આ અંગે પણ જો કાંઈ પણ પ્રશ્ન હોય તો દરેક વિષયના શિક્ષકશ્રીને તમે આ અંગે પ્રશ્ન પૂછી શકો છો. એડમિનને પણ તમે ફોન કરી અને પ્રશ્ન પૂછી શકો છો. તો એ રીતે ઘરે બેઠા આપણે અભ્યાસ અત્યારે જે કરી રહ્યા છીએ એ આપણે ચાલુ જ રાખવાનું છે. કારણ કે ખરેખર તો વિદ્યાર્થી મિત્રો સ્થિતિ એવી બની કે તમે ધોરણ 10 પાસ કરો, 11 સાયન્સની અંદર આવ્યા અને સંજોગો અનુસાર આ કોરોના મહામારી તમારી આ સ્થિતિએ આપણને એને હડપમાં લીધા છે એવું કહી શકાય. અને એટલા માટે ખરેખર સાયન્સની શરૂઆત તમે અમારી સામે હો અને જો આપણે ભણતા હોઈએ તો કંઈક ઓર મજા છે. પરંતુ જે સ્થિતિ છે એને ધ્યાનમાં રાખી અથવા તો એને સ્વીકારી અને આપણે ચાલવું પડશે. તો કાળજી રાખજો, સુરક્ષિત રહેજો, થોડીક રોગ વિશેની સભાનતા રાખજો અને આપણો કિંમતી સમય બરબાદ કર્યા વગર શક્ય બને તેટલું અભ્યાસ કરજો. ખાસ ધોરણ 9 અને 10ની અંદર જે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર છે એને ફરી વખત રિફર કરજો, જે પણ ખૂબ ઉપયોગમાં આવશે કે જેથી કરીને આગળ ઉપરના અભ્યાસમાં આપણને કોઈ મુશ્કેલી ન પડે.
એટલે આવું બધું કામ અત્યારે તમારે કરવાનું છે. 11 સાયન્સનું કામ તો હજુ ખાસ એવું તમારી સમક્ષ છે પણ નહીં. તો ધોરણ 9 અને ધોરણ 10નું જે રસાયણ વિજ્ઞાન તમે ભણ્યા છો એને એક વખત ફરી વખત રિપીટ કરવું, એને વાંચવું એ ખૂબ જરૂરી છે. અને એને પાયો બનાવી અને આપણે 11-12 સાયન્સનું રસાયણ વિજ્ઞાન છે એ આપણે સમજવાનું છે. તો ખૂબ અગત્યનો જે બીજો પ્રશ્ન છે રસાયણ વિજ્ઞાનની અગત્યતા અથવા એનું મહત્ત્વ એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાના છીએ. તો થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.